ખેડાના નડિયાદની વાત કરીએ ત્યાં પણ ગરમીનો પારો 45 ડિગ્રી પહોંચી ચૂક્યો છે અને ગરમીથી બચવા હવે લોકો વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે, નીત નવા નુસ્ખા અપનાવી રહ્યા છે। ક્યાંક આજે રવિવારનો સમયગાળો છે, રજાનો દિવસ છે અને વોટર પાર્કની અંદર અત્યારે લોકોની ભારે ભીડ જામી ચૂકી છે। લોકો અલગ અલગ રાઇડ્સની મજા માણી રહ્યા છે અને ગરમીથી રાહત મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે। ગરમીથી બચવા માટે ઘરે તો ઠંડા પીણા પીએ છીએ, પણ આણંદથી બહુ જ નજદીક અને મસ્ત વોટર પાર્ક છે, એટલે ગરમીથી બચવા એક દિવસ મસ્ત એન્જોય કરવા માટે અહીંયા આવાય। કેવું લાગી રહ્યું છે? અત્યારે કેટલા કલાકથી છો? અમે અહીંયા 3 કલાકથી છીએ, જોરદાર મજા આવે છે, બહુ જ મસ્ત સુવિધા છે। અમે અત્યારે અસહ્ય ગરમીના લીધે વોટર પાર્કની મજા લેવા માટે બાળકો સાથે ફૂલ ફેમિલી સાથે ફૂલ એન્જોય કરીએ છીએ અને એવી મજા આવે છે કે વાત ના પૂછો। સવારથી લઈ અને 2 કલાક સુધી અમે પાણીમાંથી નીકળવાનું મન જ નથી થતું, કેમ કે ગરમીનો પારો એટલો અસહ્ય છે। તો આવી મજા લેવા માટે વોટર પાર્કની સૌ આપણા ફેમિલી નાના બાળકો સાથે આવી મજા લ્યો તો જરૂરથી મજા આવશે। ખરેખર આ એક ઉનાળાની મજા છે, વેકેશનની મજા છે, તો આપ સૌએ આવી મજા લેવી જોઈએ। નડિયાદ શહેરનું તાપમાન હાલ 45 ડિગ્રીને પાર જતું રહ્યું છે, ત્યારે લોકો અસહ્ય ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગરમીથી બચવા માટે અવનવા નુસ્ખાઓ તેઓ અપનાવે છે, જેમાં નડિયાદ શહેરની બાજુમાં આવેલું આ વોટર પાર્ક છે અને વોટર પાર્કની અંદર લોકો ગરમીથી છુટકારો મેળવવા માટે અત્યારે વોટર પાર્કની મજા માણી રહ્યા છે। અલગ અલગ જે રાઇડ્સ છે એ રાઇડ્સની મજા માણી રહ્યા છે લોકો, અને લગભગ સવારથી આ લોકો આવી ગયા છે અને આખો દિવસ આ વોટર પાર્કમાં અલગ અલગ પ્રકારે તેઓ મજા માણી રહ્યા છે। જોઈ રહ્યા છો કે વોટર પાર્કમાં ભર ગરમીની વચ્ચે તેઓ આનંદ માણી રહ્યા છે, મોજ માણી રહ્યા છે અને લોકો અત્યારે ખુશી અનુભવી રહ્યા છે। અલગ અલગ પ્રકારે લોકો આ ગરમીને મહાત આપવા માટે અહીંયા આગળ પહોંચી ગયા છે અને લોકો અત્યારે ખૂબ જ મોજ મજા માણી રહ્યા છે। ત્યારે અવનવી રીતે લોકો ગરમીથી છુટકારો મેળવી રહ્યા છે। કોઈક ઘરે બેસીને એસીમાં બેસીને બહાર નીકળતા નથી અને એસીમાં બેસીને ગરમીથી રાહત મેળવી રહ્યા છે। તો જે લોકોને બહાર નીકળવું પડી રહ્યું છે તે લોકો ઠંડા પીણાનો, શરબતનો કે પછી શેરડીના રસનો, આ તમામ જે પ્રકારના જે દ્રવ્યો છે તેમનું સેવન કરીને ગરમીથી છુટકારો મેળવી રહ્યા છે। કરુણેશ પંચમેથી સંદેશ ન્યૂઝ, નડિયાદ, ખેડા।